પારડી શહેર ભાજપ દ્વારા અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે સુશાસન દિવસ સાથે પુષ્પાંજલિ અર્પણ કરી। પારડી શહેર સંગઠનના નવા પ્રમુખ વિપુલ પટેલને નાણામંત્રી સહિત કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી। પારડી શહેર ભાજપ દ્વારા માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે સુશાસન દિવસ સાથે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહી નવા પારડી શહેર સંગઠન પ્રમુખ વિપુલ પટેલને શુભેચ્છા પાઠવી હતી। પારડી ધીરુભાઈ હોલ ખાતે સાંજે શહેર ભાજપ દ્વારા માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પારડીમાં ટૂંક સમયમાં ભૂગર્ભ ગટર યોજના માટે એસટીપી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે। પારડી પ્રથમ હશે જ્યાં પહેલું એસટીપી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે, જેથી ગંદા પાણીનો નિકાલથી સહેલાઈથી કરવામાં આવશે। પારડીમાં રસ્તા, ગટર, પાણી, વીજળી, અંડરગ્રાઉન્ડના કાર્યો ઝડપથી પૂર્ણ થયા છે। સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન, મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ, સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ક્રિકેટ સ્ટેડિયમ, નવી આધુનિક કચેરીઓ, સેવા સેતુ કાર્યક્રમ, જાહેર જનતા માટે પ્રશ્નોના તાત્કાલિક નિકાલ, વિવિધ યોજનાનો લાભ આપવામાં આવ્યા છે। આ સાથે પારડી નગરપાલિકાની આવનાર ચૂંટણીમાં તમામ કાર્યકર્તાઓને સંગઠિત થઈ 28માંથી 28 બેઠક જીતવા માટે આહવાન કર્યું હતું। આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ વિદાય લેતા શહેર ભાજપ માજી પ્રમુખને એમના કાર્યોને બિરદાવી નવા પ્રમુખ વિપુલ પટેલને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે નિલેશ ભંડારી, દેવેન શાહ, ગોવિંદભાઈ પટેલ, જયસિંહ ભરવાડ, અમિત રાણા, જિગ્નેશ રાણા, હસુભાઈ રાઠોડ, અશોક પ્રજાપતિ, ચાલીસ ભંડારી, બોની પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી આજે સ્વામી જન્મ જયંતિ છે અને એમની જન્મ જયંતિને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજી સુશાસન દિવસ તરીકે ઉજવવાનો જે નિર્ધાર બતાવેલો અને એના હિસાબે દરેક રાજ્યો પણ આજે 21 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે મૂકી રહ્યું છે। ત્યારે દેશની અનેક યોજનાઓ જે નાના લોકોને લાભકારી હોય, કલ્યાણકારી હોય, એ બધી યોજનાઓનું દરેકને 100% લાભ મળે એ માટેનું આયોજન દરેક સરકાર કરે, દરેક રાજ્ય સરકાર કરે એ માટેનો સુશાસન દિવસ જાહેર કરેલો છે અને એના હિસાબે આજે ગુજરાત સરકારે પોતાના ઘણા બધા આયોજનો પોર્ટલ પર મૂકીને દરેક નાગરિકને આનો લાભ મળે એ માટેનું આયોજન પારડી શહેર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને હવે પાર્ટીનો જે વિકાસ થયો છે, જે વિકાસ થવા જઈ રહ્યો છે એને અનુલક્ષીને પાર્ટીનો દરેક કાર્યકર લોકોની પાસે જશે અને ચોક્કસ ખાતરી છે કે જે પૂર્વ પ્રમુખ રાજુભાઈએ કીધું તેમ 28 સીટ જીતવાનો સંપૂર્ણ રીતે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।